આપણે બીજું સંસ્કૃતિ માટે કરવાના શું? માત્ર આપણી પાસે જે વિચારો છે એ બીજાને આપવાના, એ જ કરીએ છીએ. તો અહીંયા હાજર રહેલા એસેમ્બલી સિનિયર સિટીઝનના સર્વ સભ્યોના હૃદયમાં રહેલા રામ અને કૃષ્ણને મારા નમસ્કાર. 2 મહિના મને ડૉક્ટરે હમણાં બોલવાની જ ના પાડી છે, અને આજે એ 2 મહિનાના વિરામમાં જ બોલું છું, એટલે કદાચ વચ્ચે થોડું ડિસ્ટર્બન્સ પણ આવી જાય તો માફ કરશો. આજનો આપણો વિષય છે રામાયણ અને મહાભારતનું વિશ્લેષણ, એનાલિસિસ. રામાયણ અને મહાભારત એ બંને ભારતીય સંસ્કૃતિના આધાર છે અને વૈદિક ધર્મના સનાતન મૂલ્યોને રામાયણ અને મહાભારતમાં ખૂબ જ રોચક રીતે, સરળ રીતે રજૂ કરવામાં આવ્યા છે. પ્રત્યેક ભારતીય, ઇવન તે હિન્દુ નહીં હોય તો પણ રામાયણ અને મહાભારતના નાયક રામ અને કૃષ્ણથી તો અપરિચિત નહીં જ હોય. એટલું બધું રામાયણ અને મહાભારત આપણા જન સમાજમાં દ્રઢ થઈ ગયેલા છે. તો આજે આપણે એની વાત કરીએ. રામાયણ એ ત્રેતા યુગમાં મહર્ષિ વાલ્મીકીજી દ્વારા રચાયેલું એક સુમધુર કાવ્ય છે. રામાયણનો અર્થ જ થાય છે રામ આયણ, રામની ગતિ, રામની જીવન યાત્રા. એટલે કે માણસોનું વ્યક્તિમત્વ ખીલે અને સમાજ જીવનનો આધાર, સમાજ જીવનનો પાયો એવી કુટુંબ સંસ્થા આદર્શ બને એ માટે મહર્ષિ વાલ્મીકીજીએ રામાયણની રચના કરી. રામાયણમાં 24,000 શ્લોક છે અને 6 કાંડ આવેલા છે. કાંડનો અર્થ થાય છે ગાંઠ, અને ગાંઠ એ હંમેશા જોડવાનું કામ કરે છે. તો બધા જ 6 કાંડ, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ અને યુદ્ધકાંડ, એ બધા એકબીજા સાથે સૂત્રાત્મક રીતે જોડાયેલા છે કે કથાના પ્રવાહમાં ક્યાંય રસભંગ થતો નથી. નવા પાત્રો ઉમેરાતા જાય. ગુહ, કેવટ, મારીચ, શબરી, શૂર્પણખા, નલ, નીલ, અંગદ, રાવણ, વિભીષણ, પરંતુ ક્યાંય કથામાં રસભંગ થતો નથી. અહીં કથા રામાયણમાં એક જ લાઈન દોરીમાં ચાલે છે. એમાં કોઈ ઉપકથા કે પેટા કથા કશું જ નથી. જ્યારે મહાભારતની વાત કરીએ તો મહાભારતમાં એક જબરજસ્ત કથાઓનું નેટવર્ક છે. એમાં જેમ મુખ્ય રસ્તા ઉપર ચાલીએ એમાંથી એક બીજો રસ્તો નીકળે, એ રસ્તા ઉપર જઈએ તો પાછા એમાંથી અસંખ્ય ફાંટાઓ નીકળે. એટલે કે અહીંયા આગળ કથાઓ, ઉપકથાઓનું એક વિશાળ નેટવર્ક છે. આ મહાભારત એ દ્વાપર યુગમાં મહર્ષિ વેદવ્યાસ રચિત 1,00,000 શ્લોક ધરાવતું એક મહાકાવ્ય છે. ધ ગ્રાન્ડ એપિક ઓફ ધ વર્લ્ડ. આજની તારીખે વિશ્વમાં આનાથી મોટું, આટલું વિશાળ, આટલું લાંબુ કોઈ કાવ્ય હજી સુધી થયું જ નથી અને ભવિષ્યમાં પણ થશે જ નહીં. એટલે કે મહાભારત આપણને હક, સંઘર્ષ, યુદ્ધ અને પ્રેમની ગાથા કહે છે, તો રામાયણ મર્યાદા, કર્તવ્ય પાલન, આજ્ઞા પાલક અને ત્યાગની કથા સંભળાવે છે. બંનેની ઉત્પત્તિ વિશે વિચારીએ કે કેવી રીતે આ ઋષિઓએ લખવા પ્રેરાયા. વાલિયામાંથી વાલ્મીકીજી બનેલા ઋષિ એક દિવસ તમસા નદીના કાંઠે સ્નાન કરીને જતા હોય છે અને તેઓ એક ક્રૌંચ યુગલ પક્ષીને જુએ છે. ક્રૌંચ એટલે બગલા જાતિનું પક્ષી, જેને આપણે સારસ પક્ષી કહીએ છીએ એવું. એટલે કે એ બંનેમાં એક જણ મરી જાય તો બીજું પણ તેના વિરહમાં મરી જાય. એટલે આવા ક્રૌંચ યુગલ પક્ષીને
આનંદમાં મગ્ન થયેલા આ ઋષિ જુએ છે અને તે જ વખતે એક પારધીનું તીર છૂટે છે અને એમાંથી નર પક્ષીને વિંધે છે અને એ ત્યાં ને ત્યાં મરી જાય છે. હવે વિચારવા જેવી વાત છે કે જ્યારે આ વાલ્મીકી ઋષિ વાલિયા હતા ત્યારે માણસોના મસ્તક કાપતા પણ એમના હૈયામાં કોઈ ખળભળાટ નહોતો થતો, પરંતુ અહીંયા એક પક્ષીના મરવાથી એમનું હૃદય વેદનાથી ભરાઈ જાય છે અને એ કરુણા શબ્દ વાટે બહાર આવે છે. માં નિષાદ પ્રતિષ્ઠા ત્વમગમ શાશ્વતી સમાન. અને આ વિશ્વમાં પ્રથમ અનુષ્ટુપ છંદનો પ્રાદુર્ભાવ થયો. અનુષ્ટુપ છંદની શરૂઆત વાલ્મીકીજીના આ શ્લોકથી શરૂ થઈ. ત્યારબાદ મોટા ભાગનું સંસ્કૃત સાહિત્ય એ અનુષ્ટુપ છંદમાં જ જોવા મળે છે. આપણી શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ 80-85% અનુષ્ટુપ છંદમાં છે. કારણ કે અનુષ્ટુપ છંદ બહુ સરળ છંદ છે. એમાં 4 ચરણ અને દરેક ચરણમાં 8 અક્ષર, એટલે આટલો સરળ એ અનુષ્ટુપ છંદના પ્રણેતા વાલ્મીકી ઋષિ છે. અને તેઓ ત્યારબાદ એ જ છંદમાં પાર્થીને શ્રાપ આપે છે કે આ પક્ષી મરી ગયું એમ તું પણ હવે લાંબુ જીવવાનો નથી. પરંતુ શ્રાપ આપ્યા પછી પોતે ખિન્ન બની જાય છે. એમનું હૃદય વ્યથિત બની જાય છે કે આણે તો આજીવિકા માટે પક્ષીનો શિકાર કર્યો, પણ હું એક ઋષિ થઈને મારા ક્રોધ ઉપર મર્યાદા ન રાખી શક્યો. અને અંદર ને અંદર તેઓ મનથી વ્યથિત રહેવા માંડ્યા. ફરીથી નારદ ઋષિ તેમને મળે છે અને નારદ ઋષિ કહે છે કે આના પશ્ચાતાપ રૂપે તું આ જ છંદમાં એવું કોઈ ચરિત્ર લખ કે જે માનવને સદીઓ સુધી કરુણા અને મર્યાદાનું માર્ગદર્શન આપી શકે. અને તે વખતે વાલ્મીકીજીની સામે ભગવાન શ્રી રામ આવે છે. કારણ કે રામ અને વાલ્મીકીજી સમકાલીન હતા, એક જ કાળમાં થયેલા હતા. ધર્મપ્રિય, સત્યપ્રિય, ન્યાયપ્રિય, આજ્ઞાપાલક, કર્તવ્યનિષ્ઠ, રુજુ, શાંત, સરળ, શીતળ એવા રામ સિવાય બીજું કોઈ જગતને મર્યાદાનું શિક્ષણ આપી શકે એમ નથી એવું વાલ્મીકીજીને લાગ્યું. અને તેઓ રામની કથા લખવા પ્રેરાયા અને આપણને રામાયણ મળ્યું. મહાભારતની વાત કરીએ તો મહર્ષિ વેદવ્યાસે વેદો રચ્યા, પછી એ વેદોનું 4 વેદમાં વિભાજન કર્યું, એ વેદોનો વિસ્તાર કર્યો અને તેથી તેઓ વેદ વ્યાસ કહેવાય છે. અને આટલું લખ્યા પછી પણ તેમને એમ થયું, મનમાં અજંપો ઊભો થયો, તેમને થયું કે હજી હું વિશ્વને સાદી સરળ ભાષામાં કંઈક લખું તો. અને તેથી તેઓ મહાભારત લખવા પ્રેરાયા. મહાભારત તેથી જ પંચમ વેદ એમ કહેવાય છે કે 5મો વેદ એટલે મહાભારત. અને વ્યાસો ઉચ્છિષ્ટ જગત સર્વમ, વ્યાસનું ઉછીનું જ બધા લે છે. એટલે કે જે જગતમાં છે બધું જ મહાભારતમાં છે અને જે મહાભારતમાં નથી એ જગતમાં નથી. એટલે કે આપણે કોઈ પણ મૂવીનો પ્લોટ જોઈએ, કોઈ ડ્રામાનો થીમ જોઈએ, કોઈ કવિતા, નવલકથા, અરે ઇવન આપણા જીવનમાં પણ આપણે ઝાંકીશું ને તો ક્યાંક ને ક્યાંક એક પોઈન્ટ તો મહાભારતને મળતો આવતો જ હશે. એટલે વ્યાસો ઉચ્છિષ્ટ જગત સર્વમ એ મહાભારત માટે કહેવાયું છે. મહાભારત અને રામાયણના જે રચયિતા છે એની વચ્ચે થોડો તફાવત છે. આપણે રામાયણ વાંચીશું તો ક્યાંય આપણને વાલ્મીકીજી દેખાતા જ નથી, યાદ પણ નથી આવતા કે આ વાલ્મીકીજીએ લખ્યું છે. એટલે એમણે પોતાનું અસ્તિત્વ રામાયણમાં લુપ્ત કરી દીધું છે. તેઓએ રામમાં પોતાનું અસ્તિત્વ પૂરેપૂરું સમર્પિત કરી દીધું છે અને તેથી રામાયણમાં એ આપણને ક્યાંય જોવા મળતા નથી, યાદ આવતા નથી. જ્યારે મહાભારત આપણે વાંચીએ તો મહાભારતના કથાના પ્રવાહની સાથે સાથે જ
વ્યાસ મુનિ તરતા દેખાય છે. વારંવાર તેઓ મહાભારતમાં આવે છે. પ્રથમ જ શરૂઆત પરાશર ઋષિ અને સત્યવતીના અનૌરસ સંતાન એટલે જ વ્યાસ મુનિ. ત્યારબાદ વ્યાસ મુનિ કુરુવંશની પુત્રવધુઓ અંબિકા, અંબાલિકા અને દાસીને તેમના થકી જ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર જેવા પુત્રરત્ન પ્રાપ્ત થાય છે. ફરીથી તેઓ પાછા દ્રૌપદીના સ્વયંવરમાં દેખાય છે. એ પછી પાછા દ્રોણ પર્વમાં પણ એ આવે છે. એટલે કે વ્યાસ મુનિ વારંવાર મહાભારતમાં એક પાત્ર તરીકે આપણને દેખાયા કરે છે. અને જ્યારે જ્યારે વ્યાસ મુનિની મહાભારતમાં એન્ટ્રી થાય છે, જ્યારે એમનો પ્રવેશ થાય છે કથામાં, ત્યારે કથાને આખો એક નવો જ વળાંક મળે છે. હવે આપણે વિચારીએ કે આ મહાભારત અને રામાયણ એ પુરાણ છે કે ઇતિહાસ? ઇતિહાસ એટલે ઇતિ વત્તા હ વત્તા આસ, પૂર્વે જે થઈ ગયેલું છે તે જ એઝ ઇટ ઇઝ, એને ઇતિહાસ કહેવામાં આવે છે. પરંતુ ઇતિહાસના સત્ય અને સત્ય સિદ્ધાંતોને સમાજમાં દ્રઢ કરવા, તેમાં કોઈ ચમત્કાર ઉમેરવામાં આવે છે જે આપણી બુદ્ધિથી પરે હોય, તેને પુરાણ કહેવામાં આવે છે. એટલે પુરાણો એ ચમત્કારથી ભરેલા હોય છે. એટલે પુરાણો એ ઇતિહાસના પ્રેરક છે, પણ એને પ્રમાણભૂત ન માની શકાય. ઇતિહાસ છે એ તથ્ય આધારિત છે અને પુરાણ એ તત્વ આધારિત છે. રામાયણ વિશે વિચારીએ, રામાયણ પૂર્ણપણે ઇતિહાસ છે. વાલ્મીકીજીએ લખેલું રામાયણ એ ઇતિહાસ છે, પરંતુ ત્યાર પછી ઘણા બધા રામાયણો લખાયા છે. ઇવન ગોસ્વામી તુલસીદાસ કૃત રામાયણ કે જેની કથા મોરારી બાપુ કહે છે, એ પણ પુરાણ છે. મૂળ રામાયણમાં આપણી બુદ્ધિમાં ન બેસે એવો કોઈ જ પ્રસંગ નથી. રામ નામે પથરા તર્યા એવું નથી. રામે શબરીના એઠા બોર ખાધા એવું નથી. શલ્યામાંથી અહલ્યા બની ગઈ એવું પણ નથી. ઇવન ધોબીનો પ્રસંગ પણ વાલ્મીકી રામાયણમાં નથી. પરંતુ એનો સંદર્ભ આપણને જરૂર મળી જાય કે રામ અને લક્ષ્મણ ભાવથી શબરીને મળે છે. નલ અને નીલ એક આર્કિટેક્ટ હતા અને તેઓએ ટેકનિકલી સાગર ઉપર સેતુ બનાવ્યો. અને તે જ રીતે ગૌતમ ઋષિને એકવાર રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા મળે છે. એમના આશ્રમમાં જઈ પડે છે અને એ વખતે તેઓ જુએ છે કે એક ગેરસમજણના કારણે ગૌતમ ઋષિ અને અહલ્યા વચ્ચેનું દાંપત્ય જીવન બરાબર નથી ચાલતું. અહલ્યા બધી જ પત્ની તરીકેની ફરજો નિભાવે છે, પરંતુ પતિનો પ્રેમ નથી મળતો. અને રામ એ બંને વચ્ચેની ગેરસમજણ દૂર કરે છે. એટલે કે એવું કહેવાય કે અહલ્યા જ્યારે પત્ની બધી ફરજ પૂરી કરે પણ પતિનો પ્રેમ ન મળે ત્યારે જળવત પથ્થર સમાન જ હોય છે. અને રામ જ્યારે ગેરસમજણ દૂર કરે છે, ગૌતમ ઋષિને પોતાની ભૂલ સમજાય છે અને ફરીથી એમનું દાંપત્ય જીવન ખીલી ઉઠે છે. એટલે અહલ્યા પછી સાચા અર્થમાં સ્ત્રી બને છે. એટલે કે કોઈ ચમત્કાર પેલા આપણે ટીવીમાં કે મૂવીમાં બતાવે ને આમ પથ્થર કે પછી મોટી સ્ત્રી થઈ જાય, એવું કશું જ નથી. બધી વાત એઝ ઇટ ઇઝ આપણી બુદ્ધિમાં બેસે એ જ રામાયણમાં છે. જ્યારે મહાભારતની વાત કરીએ, મહાભારત પુરાણ અને ઇતિહાસનું સંમિશ્રણ છે. એમાં ઘણી બધી વાતો આપણી બુદ્ધિમાં નહીં બેસે, પરંતુ એ સ્વીકારીને જ ચાલવાનું કે હા ભાઈ આવું થયું હશે. જેમ કે શ્રી કૃષ્ણના જન્મ સમયે કંસના જેલના મોટા મોટા તોતિંગ દરવાજા, સાંકળો અને તાળા આપોઆપ જાય. ધસમસતા યમુનાના પ્રવાહમાં વસુદેવને ગોકુળ જવાનો માર્ગ મળી જાય. એક 7 વર્ષનો બાળક 7 દિવસ સુધી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડે. પાંડવો અને કૌરવોના જન્મના રહસ્ય, દ્રૌપદીનું અક્ષય પાત્ર
બધું જ આપણી કલ્પનામાં આવે જ નહીં, આપણી બુદ્ધિમાં બેસે જ નહીં, છતાં પણ એ મહાભારતમાં છે એટલે આવું થયું હશે એવું સ્વીકારીને ચાલવાનું. અને આંધળાના પુત્ર આંધળા, આપણે વિચારીએ કે આપણા જેવી સંસ્કારી સ્ત્રી પણ આવું ક્યારેય બોલી ન શકે. તો દ્રૌપદી તો અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી યાજ્ઞસેની છે, તો એ ક્યાંથી આવું હલકું વાક્ય બોલી શકે? અને યાદ રાખવા જેવું છે આપણે બધાએ કે આવું કોઈ વાક્ય મહાભારતમાં નથી. આ જન સમાજમાં ક્યાંથી બેસી ગયું એ પણ એક રિસર્ચનો વિષય બની શકે છે. એટલે આપણે હંમેશા યાદ રાખીશું કે આવું વાક્ય ક્યારેય દ્રૌપદી બોલી નથી. એટલે કે ખરેખર રામાયણ એક વાલ્મીકી રામાયણ એક ઇતિહાસ છે અને મહાભારતમાં કેટલીક વાતો આપણે સ્વીકારીને ચાલવાનું છે. યુદ્ધની વાત કરીએ, બંનેમાં યુદ્ધ છે, પરંતુ રામાયણમાં આપણને માત્ર રામ અને રાવણનું જ યુદ્ધ યાદ આવે અને મહાભારતમાં કૌરવો અને પાંડવોનું કુરુક્ષેત્રનું જ યુદ્ધ દેખાય, બીજું આપણને ખબર જ નથી. પરંતુ એ સિવાય પણ મહાભારતમાં કર્ણ, દુર્યોધન, યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ, અર્જુન એ બધાએ ઘણા યુદ્ધો કર્યા છે એકલા હાથે. નરકાસુર, કાલ્યવન, જરાસંઘ, શાલ્વ, એની સામે તો ખુદ કૃષ્ણ ભગવાન વીર વોરિયર તરીકે પ્રસ્થાપિત થયા છે. એટલે કે ઘણા બધા યુદ્ધ થયા છે. અને રામાયણમાં ઋષિ મુનિઓ જે યજ્ઞીય કાર્ય કરતા હતા એમાં રાક્ષસો અવરોધરૂપ બનતા હતા. તેથી રામ અને લક્ષ્મણે ઘણા બધા યુદ્ધ રાક્ષસો સાથે કર્યા છે. બીજું, રામાયણમાં આપણને ખબર છે કે અશ્વમેઘ યજ્ઞની વાતો આવે છે. એટલે અશ્વમેઘ યજ્ઞ એ કાળમાં પ્રચલિત હતો. એમાં એવું હોય છે કે એક રાજ્ય પોતાના અશ્વને પોતાની સીમાની બહાર મૂકી દે છૂટો, અને પછી એ અશ્વ ફરતો ફરતો બીજા રાજ્યમાં જાય તો એ રાજાએ આ રાજાનું બંધારણ, નીતિ, નિયમો, આચાર સંહિતા બધું માન્ય કરવાનું, અને જો આ ના માન્ય કરે તો આ રાજા એના પર ચડાઈ કરે. એટલે હવે વિચારો કે એ વખતે અશ્વમેઘ યજ્ઞ હશે તો પછી રાજાઓ પણ પરસ્પર યુદ્ધ કરતા જ હશે ને. પરંતુ રામાયણ અને મહાભારતમાં ક્યારેય કોઈ સીમા વિસ્તાર માટે યુદ્ધ નથી થયું. સંસ્કૃતિ અને ધર્મની સંસ્થાપના માટે જ યુદ્ધ થયું છે. પરંતુ એક તત્વચિંતક એવું કહે છે કે યુદ્ધ પોતે જ એક અધર્મ છે. ખરેખર આ વાત એટલી જ સાચી છે કે યુદ્ધ એક અધર્મ જ છે. અને યુદ્ધની આપણે વાત કરીએ તો એમાં ખાલી સ્થૂળ વસ્તુનું, ભૌતિક વસ્તુનું કે માણસનું હનન નથી થતું, પરંતુ માનવીયની લાગણીઓ ઉપર પણ કુઠાઘાત થાય છે. માનવીનું જીવન શુષ્ક, સંવેદનાહીન અને જળ બની જાય છે. યુદ્ધની આ વિભીષિકાઓ આજે પણ એટલી જ સાચી છે. પછી એ હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ હોય કે 1.5-2 વર્ષથી ચાલતું હજી રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોય, ત્યાંના માણસોને જોઈશું તો કઈ જીવે છે, પરંતુ એમનામાં કોઈ પ્રસન્નતા નથી, આનંદ નથી, કોઈ ખુશી નથી. એટલે કે જીવન આખું જળ બની જાય છે યુદ્ધથી. અને એવું લખાણ છે રામાયણમાં કે જ્યારે હનુમાને લંકા દહન કર્યું ત્યારે એમાં જે નિર્દોષ પ્રજા ભરખાઈ ગઈ એના આર્તનાદો અને ચીસો જોજનો સુધી સંભળાતા હતા. અને તેથી રામ અને કૃષ્ણ ક્યારેય યુદ્ધના હિમાયતી હતા જ નહીં. તેઓએ છેક છેલ્લે સુધી સંધિના પ્રસ્તાવ, યુદ્ધ રોકવાના પ્રયાસ કર્યા જ છે. રામની સેના સાગર ક્રોસ કરી અને લંકાના સીમાડે આવીને ઊભી છે ત્યારે પણ રામ છેવટે અંગદને રાવણ પાસે મોકલે છે. અંગદ રાવણને કહે છે સીતા માતાને આપી દો તો રામની સેના, રામ અહીંયાથી પાછા જતા રહેશે. પરંતુ એ અહંકારી રાવણ માનતો નથી અને છેવટે સીતાને મેળવવા માટે રામે રાવણ સાથે યુદ્ધ કરવું જ પડે છે. એવી રીતે મહાભારતમાં પણ આપણને બધાને એટલી ખોટી, જો ગીતાજીનો પહેલો અધ્યાય વાંચીએ ને
છે ને આ કૃષ્ણ તો એને યુદ્ધ માટે ઉશ્કેરે છે. શું શ્રી કૃષ્ણ એ યુદ્ધના હિમાયતી હતા? ના, ક્યારેય નહીં. એમણે પણ એક છેલ્લા પ્રયાસ તરીકે વિષ્ટિ કરવાનું વિચારે છે. એટલે કે કોઈ નિમેલા શાંતિદૂત તરીકે નહીં, કોઈ નિમેલા રાજદૂત તરીકે નહીં, પરંતુ સ્વયં એક વિષ્ટિકાર બનીને તેઓ હસ્તિનાપુરની સભામાં જાય છે. ત્યાં સભામાં તેઓ જુદા જુદા પ્રસ્તાવો આપે છે, પરંતુ દુર્યોધન માનતો જ નથી. છેવટે એટલું પણ કહે છે કે તમે 5 ગામ આપી દો, 5 ગામમાં પાંડવો ખુશી ખુશી રહેશે. પરંતુ ત્યારે પણ એક ગર્વિષ્ઠ દુર્યોધન ક્રોધથી ધુઆકુઆ થઈ જાય છે અને કહે છે કે 5 ગામ તો શું 100ની અણી જેટલી જગ્યા પણ હવે યુદ્ધ વગર આપવા નથી માંગતો. એટલે અહીંયા દુર્યોધન યુદ્ધ ઈચ્છે છે, શ્રી કૃષ્ણ નથી ઈચ્છતા. અને છેવટે યુદ્ધ એ જ કલ્યાણ, એ ન્યાય યુદ્ધ થાય છે જ. રામાયણમાં માયાવી યુદ્ધ ઘણા બધા હતા, કારણ કે રાક્ષસોની સામે રામ અને લક્ષ્મણે કર્યા હતા. જ્યારે મહાભારતમાં એક જ માયાવી યુદ્ધ જોવા મળે છે. ઘટોત્કચ, ભીમ અને હિડિંબાનો પુત્ર. હિડિંબા રાક્ષસી હતી, એટલે ઘટોત્કચ પણ રાક્ષસ હતો. એટલે ઘટોત્કચ અને કર્ણ વચ્ચેનું એક માયાવી યુદ્ધ થાય છે. અને આ માયાવી શક્તિ એ લોકોની રાત્રે વધી જતી હોય છે. અને 14મા દિવસે 12મા દિવસે અભિમન્યુનું મૃત્યુ થાય છે. 18 દિવસ યુદ્ધ ચાલે છે, એમાં 12મા દિવસે અભિમન્યુનું મૃત્યુ થાય છે. અને એ પછી 14મા દિવસની રાત્રે એ ઘટોત્કચ કૌરવ સેના પર એટલો બધો તૂટી જાય છે કે કર્ણને ફરજિયાત જે અર્જુન માટે બચાવેલું ઇન્દ્રએ આપેલું હતું ઇન્દ્રાસ્ત્ર, એ ઘટોત્કચ ઉપર વાપરી દેવું પડે છે. અને ઘટોત્કચ વીર ગતિને પામે છે. પરંતુ ત્યારબાદ કર્ણની શક્તિ પણ ક્ષીણ થઈ જાય છે અને તેઓ યુદ્ધમાં અર્જુનને હાથે મરાય છે. મહાભારત અને રામાયણમાં અસ્ત્ર અને શસ્ત્ર બંનેથી યુદ્ધ થતા હતા. અસ્ત્ર એટલે જે છૂટું દૂરથી ફેંકી શકાય એને અસ્ત્ર કહેવામાં આવે છે. બરછી, ભાલા, ગોળા એ બધા અસ્ત્ર કહેવાય. જ્યારે જેને હાથમાં પકડીને યુદ્ધ કરી શકાય એ શસ્ત્ર કહેવાય. તલવાર, ગદા એ બધા શસ્ત્ર છે. ધનુષ બાણ એ અસ્ત્ર અને શસ્ત્ર બંને ગણી શકાય, કારણ કે એની જે કમાન છે એ શસ્ત્ર છે અને એનું બાણ છે એ અસ્ત્ર છે. મહાભારતમાં જેટલા પણ યુદ્ધ થયા હતા વેલ ઓર્ગેનાઇઝડ, વેલ પ્લાન્ડ હતા. એ લોકો જુદા જુદા વ્યૂહોની રચના કરતા હતા. ચક્ર વ્યૂહ, ગર્ભ વ્યૂહ, કુર્મ વ્યૂહ, ગરુડ વ્યૂહ, સાગર વ્યૂહ, સૂર્ય વ્યૂહ, નક્ષત્ર વ્યૂહ, ચંદ્ર વ્યૂહ. અને એવું કહેવાય છે કે 18 દિવસના કુરુક્ષેત્રમાં બંને સેનાના જુદા જુદા સેનાપતિઓએ 46 વ્યૂહની રચના કરી હતી. આ સૈનિકો સાધનોથી સુસજ્જ હતા, વેલ ટ્રેન્ડ હતા. જ્યારે રામાયણ કાળમાં બધા જ અનસ્કિલ અને અનટ્રેન્ડ લોકો વચ્ચે દ્વંદ્વ યુદ્ધ હતું. 1 to 1 સામ સામે યુદ્ધ કરવાનું, અને કોઈ સાધનો હતા જ નહીં. અને તેથી વાનરો તેમના હાથમાં જે આવ્યું એ, પછી વૃક્ષ આવ્યું, મોટું લાકડું આવ્યું, પથ્થર આવી, શીલા આવી, જે પણ આવ્યું એનાથી તેઓ યુદ્ધ કરતા હતા. આનો અર્થ, આનો હેતુ શ્રી રામનો એટલો જ હતો કે આ અબુધ અને અજ્ઞાની લોકોમાં પણ એક આત્મ પ્રત્યય ઉભો કરવો, એક આત્મવિશ્વાસ ઉભો કરવો કે આપણે પણ કંઈક કરી શકીએ છીએ, આપણામાં પણ શક્તિ છે. રામાયણ અને મહાભારતમાં બીજી એક વાત બંનેની સરખી છે, નોંધવા જેવી છે કે તેઓ શસ્ત્રને પૂજનીય કરતા હતા. પ્રથમ મંત્રનું આહ્વાન કરતા, ત્યારબાદ શસ્ત્રનું સ્વાગત કરતા અને પછી તેની મહત્તા પ્રસ્થાપિત કરતા હતા. રામાયણમાં જ્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને શસ્ત્ર વિદ્યા શીખવાડે છે, ત્યારે સૌ પ્રથમે ત્રણેય જણ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ઉઠી જતા, સ્નાન સંધ્યા આદિ ક્રિયા પરવારતા
વાલ્મીકીજી મંત્રનું આહ્વાન કરતા અને પછી રામ અને લક્ષ્મણને શસ્ત્ર વિદ્યા શીખવાડતા. મહાભારતમાં પણ આવું જ છે. એક પ્રસંગ જોઈએ કે અર્જુનને શંકર પાસેથી પાશુપતાસ્ત્ર મેળવવું હોય છે અને તે માટે એ શંકર ભગવાન પાસે જાય છે. હવે એ વખતે શંકર ભગવાન કિરાતનું સ્વરૂપ લઈ અને અર્જુન સાથે ભયંકર યુદ્ધ કરે છે. બંને વચ્ચે ખૂબ ભીષણ યુદ્ધ થાય છે અને છેવટે શંકર ભગવાન અર્જુનના યુદ્ધ કૌશલ્યથી પ્રભાવિત થાય છે અને તેને પાશુપતાસ્ત્ર આપવાનું નક્કી કરે છે. આપતા નથી તત્ક્ષણ, પરંતુ તેઓ પણ શુભ મુહૂર્તની રાહ જુએ છે અને જ્યારે એ શુભ મુહૂર્ત આવે છે ત્યારે તેઓ મંત્રોચ્ચાર કરીને અર્જુનને પાશુપતાસ્ત્ર આપે છે. એટલે રામાયણ અને મહાભારતમાં શસ્ત્ર એ પ્રહાર માટે નહોતું, પરંતુ અન્યાય અને અધર્મના પ્રતિકાર માટે હતું, સંસ્કૃતિના રક્ષણ માટે વપરાતું હતું. વિમાનની વાત કરીએ. વિમાનનો સંસ્કૃતમાં અર્થ થાય છે કે જે મન કરતા પણ વિશેષ ગતિથી, વધારે વેગથી જઈ શકે એ એટલે મન. અને વિમાન એ બંનેમાં ઉલ્લેખ જોવા મળે છે. રામાયણમાં 2 વાર વિમાનનો ઉલ્લેખ છે. એકવાર રામ યુદ્ધમાં વિમાન વાપરે છે કે રામ જ્યારે વાનર સેના સાથે એટલા બધા એકરૂપ થઈ જાય છે, રામ અને લક્ષ્મણ, કે તેઓ બંનેને અસ્ત્ર અને શસ્ત્ર બધું જ ચલાવતા આવડતું હોય છે, પરંતુ તેઓ ચલાવતા નથી. અને એ વખતે ઇન્દ્રનો સારથી માતુલી આવે છે અને રામને કહે છે કે બ્રહ્માસ્ત્ર ચલાવવાનો વખત આવી ગયો છે, તમે બ્રહ્માસ્ત્ર ચલાવો. અને ત્યારે રામ ઇન્દ્રે મોકલેલા એ વિમાનમાં બેસી અને બ્રહ્માસ્ત્ર ચલાવે છે અને રાવણની સેનાનો ભસ્મ થાય છે. રાવણ અને રાવણની સેના ભસ્મ થઈ જાય છે. એટલે આ રીતે એકવાર રામાયણમાં અહીંયા આગળ યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી રામ એ વિમાનનો ઉપયોગ કરે છે. અને બીજી વાર આપણે જોઈએ તો રાવણના મૃત્યુ પછી વિભીષણનો રાજ્યાભિષેક કરી દે છે અને હવે અયોધ્યા જવાનું છે, પરંતુ સમય અવધિ બહુ થોડી રહી હોય છે અને ભરતે કીધું હતું કે જો 14 વર્ષની ઉપર એક ક્ષણ પણ જશે ને તો હું આત્મબલિદાન આપીશ. અને તે માટે આ ખૂબ ઝડપથી ચાલતું એવું પુષ્પક વિમાન વિભીષણ આપે છે. એમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, નલ, નીલ, અંગદ અને જાંબુવન આટલા લોકો બેસી ને દક્ષિણની લંકાથી ઉત્તરના અયોધ્યામાં સુધી પહોંચે છે. એટલે ત્યારે પુષ્પક વિમાનનો ઉપયોગ છે. મહાભારતમાં એક જ વાર વિમાનનો ઉપયોગ છે કે શાલ્વ નામના રાજા શૌભ નામના વિમાનમાંથી અયોધ્યા ઉપર ચડાઈ કરે છે. દ્વારકા ઉપર ચડાઈ કરે છે. બસ આટલું જ લખાણ છે. અને એની નીચે બીજો એક શ્લોક માત્ર એટલો છે કે કૃષ્ણ ભગવાનને પણ આ વિમાન ચલાવતા આવડતું હતું. હવે ત્રેતા યુગમાંથી દ્વાપર યુગમાં, રામાયણ કાળથી મહાભારત કાળમાં એવિએશન ઇન્ડસ્ટ્રી શા માટે ન ડેવલપ થઈ એ પણ એક આપણે ચર્ચાનો, એક સંશોધનનો વિષય બની શકે છે. રામાયણ કાળમાં તો એવું પણ કહેવાતું કે રાવણ પાસે ઘણા બધા વિમાનો હતા અને એ વખતે લંકામાં 6 એરપોર્ટ પણ હતા. સ્વયંવરની વાત કરીએ તો સ્વયંવર બંનેમાં છે. એટલે કે એ વખતે સ્ત્રી પોતાનો વર પોતાની જાતે ચૂઝ કરી શકતી હતી. જીવન સાથી પસંદ કરવાની તેને સ્વતંત્રતા હતી. એટલે કે આપણો વૈદિક કાળ કેટલો એડવાન્સ છે, કેટલો મોડર્ન હતો એ આપણને ખ્યાલ આવે. અને બંને રામાયણ અને મહાભારતની મુખ્ય નાયિકા સીતા અને દ્રૌપદી બંનેના સ્વયંવરમાં મુખ્ય ઘટક એક જ હતું કે ધનુષબાણ. પરંતુ એની જે શરત હતી એ શરત ઉપરથી આપણને ખ્યાલ આવે કે ત્રેતા યુગથી દ્વાપર યુગ સુધી વિજ્ઞાને શું પ્રગતિ કરી છે. હવે આપણે સીતા સ્વયંવરમાં શરત હતી કે શિવ ધનુષને ઉઠાવવાનો,
એટલે કે સ્થિત ઉર્જા સુધી જ, પોટેન્શિયલ એનર્જી સુધી જ અહીંયા વિકાસ થયો હશે. અને ત્યાં આગળ દ્રૌપદીના સ્વયંવરમાં ગોળ ગોળ ફરતી માછલી હોય એનું પ્રતિબિંબ પાણીમાં જોઈ અને એની આંખ વીંધવાની હતી. એટલે સ્થિત ઉર્જાથી ગતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જીથી કાઇનેટિક એનર્જી સુધીનો વિકાસ એ ત્રેતાયુગથી દ્વાપર યુગમાં વિજ્ઞાને કર્યો હશે. બીજું, એ વખતે સ્ત્રીઓ શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત હતી. જનક રાજાના દરબારમાં ગાર્ગી, મૈત્રેયી, વિદુષી, અપાલા જેવી વિદુષી સ્ત્રીઓ હતી. એ વિદુષી સ્ત્રીઓ દરબારમાં વિદ્વાન પંડિતો સાથે શાસ્ત્રાર્થની ચર્ચા પણ કરતી ને એમને પરાસ્ત પણ કરતી હતી. એટલે કે એ સ્ત્રીની એક શક્તિ. બીજી વાત કરીએ કે જ્યારે રામને 14 વર્ષનો વનવાસ મળે છે અને તેઓ સીધા જ વશિષ્ઠને મળવા જાય છે. એ વખતે હજી લક્ષ્મણને કે સીતાને કોઈને ખબર નથી 14 વર્ષના વનવાસની. અને રામ સીધા કુલગુરુ વશિષ્ઠને મળવા જાય છે. વશિષ્ઠ એટલે કવિ શિરોમણી કહેવાય, બુદ્ધિના પ્રકાશ, બુદ્ધિના શિખર એટલે વશિષ્ઠ કહેવાય. અને વશિષ્ઠ પાસે જઈને રામ પૂછે છે, ચિંતા વ્યક્ત કરે છે કે હું તો 14 વર્ષ વનમાં જઈશ, પિતાજીની તબિયત સારી નથી, ભરત અને શત્રુઘ્ન મોસાળમાં છે, તો પછી અયોધ્યાનો કારભાર કોણ કરશે? અને તે વખતે કવિ કુલગુરુ શિરોમણી વશિષ્ઠ ક્ષણનો બી વિલંબ કર્યા વગર જવાબ આપી દે છે કે સીતા સંભાળશે. સીતા પુરંદરી બનીને અયોધ્યાનો વહીવટ સંભાળી શકે એટલી કેપેબલ છે, તું ચિંતા કર્યા વગર વનમાં જા. એટલે કે આ મંતવ્ય કોઈ રેંજી પેંજી બ્રાહ્મણનું નહોતું, પરંતુ જેણે સ્વયં શાસિત સમાજ ઉભો કર્યો હતો એમાં વશિષ્ઠનું આ મંતવ્ય સીતા માટે હતું. ત્રીજો એક પ્રસંગ પણ જોઈએ કે જનકના ગુરુ યાજ્ઞવલ્ક્ય, અને એ યાજ્ઞવલ્ક્ય સંન્યાસ આશ્રમની દીક્ષા ગ્રહણ કરે છે અને વન પ્રસ્થાન કરે છે. અને એ વખતે એમના આશ્રમનો વહીવટ એમની પત્ની કાત્યાયની સંભાળે છે. હવે આશ્રમ એટલે આજની કોઈ 200, 400, 500 વિદ્યાર્થીઓને રાખતી હોસ્ટેલ નહીં, અને એ બી 4 વર્ષ માટે રાખતી હોસ્ટેલ નહીં, પરંતુ એવું લખાણ છે કે યાજ્ઞવલ્ક્યના આશ્રમમાં 60,000 વિદ્યાર્થીઓ હતા અને 60,000 વિદ્યાર્થીઓને 12 વર્ષ માટે રાખવાના હતા. તો આ બધો જ વહીવટ કાત્યાયની એ વિદ્યાર્થીઓને રહેવાનો, જમવાનો, વિદ્યા આપવાના, એમનો સર્વાંગી વિકાસ સુપેરે કાત્યાયની નિભાવ્યો હતો. એટલે આ 3-4 ઉદાહરણથી જ આપણને ખ્યાલ આવે છે કે ત્રેતા યુગમાં સ્ત્રીઓમાં એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ અને મેનેજમેન્ટ સ્કિલ પાવરફુલ હતી. શસ્ત્રમાં પણ તેઓ એટલી જ પારંગત હતી. કૈકેયીએ જે વરદાન લીધું એ આપણને વાર્તા ખબર જ છે કે કૈકેયી હંમેશા યુદ્ધમાં દશરથ રાજાની સારથી બનીને જતી હતી. તે બધાને જ ખબર છે કે જુગારમાં હારી ગયા પછી જ્યારે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી ત્યારે દ્રૌપદીએ જે વેધક પ્રશ્નો કર્યા છે, જે તર્કયુક્ત દલીલો કરી છે, જે બુદ્ધિનિષ્ઠ પ્રશ્નો પૂછ્યા છે, એના એ વખતે ત્યાં ભીષ્મ, દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય કે વિદુર કોઈ જવાબ આપી શકતા નથી. એટલી એ મેધાવી શક્તિ એનામાં હતી. અને જ્યારે ઇન્દ્રપ્રસ્થની સામ્રાજ્ઞી હતી ત્યારે એની મેનેજમેન્ટ સ્કિલ વિશે આપણે વિચારીએ તો એ વખતે ઇન્દ્રપ્રસ્થમાં 1000 નોકરો હતા એ લોકો માટે. 1000 ની 1 લાખ નોકરો હતા. અને 1 લાખ નોકરોનું બધું જ નામ સાથે એમના ઘરની હિસ્ટ્રી એ બધું જ દ્રૌપદીને ખબર હતી. એટલું જ નહીં, કયો નોકર જમ્યો છે અને કયો બાકી રહ્યો છે, આ બધું જ લખાણ મહાભારતમાં છે. તમે વાંચશો તો, હું મારી જાતે નથી કહેતી. એટલે એ બધું જ એ વખતે દ્રૌપદી કરતી.
હિસાબ, જે આપણે ખજાનચી કહીએ ને, એ પણ દ્રૌપદી જ હતી. અને એ વખતે એક એક રાજા યુદ્ધમાં જતા હતા, એક એક પાંડવો યુદ્ધમાં જતા હતા. એટલે યુધિષ્ઠિર જાય, ભીમ બીજે જાય, અર્જુન બીજે જાય. તો એ વખતે કોની સાથે કેટલા અશ્વદળ જશે, કેટલું પાયદળ જશે, કેટલા હાથીઓ જશે, એ બધું પણ દ્રૌપદીને જ ખબર હતી. એટલે કે જબરજસ્ત પાવરફુલ એ વખતે વુમન એમ્પાવરમેન્ટ હતું. આજે આપણે વિચારીએ કે આપણે મોડર્ન થઈ ગયા છે, પરંતુ ખરેખર સ્ત્રી સશક્તિકરણ તો આપણા વૈદિક કાળમાં હતું. સીતાજીની પણ વાત કરીએ તો જેટલાય આપણને કોમળ લાગે છે એનાથી વધારે એ મજબૂત હતા. એમના જ સ્વયંવરમાં જે શિવ ધનુષ ભંગની શરત રાખવામાં આવી હતી, એ શિવ ધનુષ ભંગને મોટા મોટા રાજાઓ, મહારાજાઓ, માધાંતાઓ, રાક્ષસો કોઈ તસુ પણ ખસેડી નહોતા શકતા. અને સીતાજી એ જ શિવ ધનુષ સાથે બાળપણમાં રમતા હતા. એટલે ફિઝિકલી સીતાજી કેટલા ફિટ હશે, એમનો મસલ પાવર કેટલો સ્ટ્રોંગ હશે, એ વિચારવાનું છે. અને આ બંને સ્ત્રી રત્નો એ અયોનિજ છે, અવલૌકિક સ્ત્રી રત્નો છે, અને તેથી તેઓ કોઈ માતાની કુખે જન્મેલા નથી. સીતા એ ધરતી માતામાંથી મળેલી છે, એટલે ધરતી પુત્રી છે. અને પૃથ્વીનું એક નામ સંસ્કૃતમાં સર્વસહા એવું કહેવાય છે, કે જે બધું સહન કરે તે. અને તેથી જ કદાચ સીતાજી આપણને ક્ષમા, શાંતિ અને સહનશીલતાની મૂર્તિ લાગે. જ્યારે દ્રૌપદી એ યજ્ઞના હવન કુંડમાંથી ઉત્પન્ન થયેલી યાજ્ઞસેની વિદ્યુલતા જેવી જ દાહક અને તેજસ્વી હતી. ધનુષ ભંગનો પ્રસંગ એ બંનેમાં છે. રામાયણમાં તો આપણને આ શિવ ધનુષનો પ્રસંગ ખબર જ છે, પરંતુ મહાભારતનો પ્રસંગ આપણને ઓછો ખબર છે કે કૃષ્ણ ભગવાને પણ એકવાર ધનુષ ભંગ કર્યો હતો. 14 વર્ષની ઉંમરના કૃષ્ણને ગોકુળથી મથુરા મારવા માટેની યુક્તિથી કંસ બોલાવે છે. શ્રી કૃષ્ણ ભગવાને કંસની તરકીબ સમજી જાય છે, અને તેઓ જેવો મથુરામાં પ્રવેશ કરે છે એવા જુદા જુદા પરાક્રમો કરે છે. મથુરામાં એન્ટર થતા જ કંસનો ધોબી મળે છે, જે એના કપડા લઈને જતો હોય છે ત્યારે સૌ પ્રથમ એ ધોબીને મારી નાખે છે. ત્યાર પછી કુબ્જા, જે હંમેશા દરરોજ કંસ માટે ચંદન ઘસીને જતી હતી, તો એ ચંદન પણ એ પોતાના માથા પર લગાવડાવી દે છે. ત્યાર પછી એક ગાંડો હાથી મળે છે, એને પણ મારી નાખે છે. અને એમ કરતા કરતા તેઓ કંસના દરબાર નજીક પહોંચે છે, અને ત્યાં બાજુમાં જ ધનુષ્યાગાર આવેલું છે, એટલે ધનુષ્યોને રાખવાનો કોઠાર. આખા મથુરાના જે મોટા મોટા ધનુષ્યો હતા એ એમાં રાખતા હતા. અને ત્યારે શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે કે મને આ જોવું છે. અને તેઓ જાય છે, અને એમાંથી જે સૌથી મોટું, સૌથી વજનદાર ધનુષ હતું એ શ્રી કૃષ્ણ જોવા માટે ઉપાડે છે, અને ફટાક કરતું તોડી નાખે છે. એટલે કે આ ધનુષ ભંગ અહીંયા કૃષ્ણ દ્વારા મહાભારતમાં પણ છે. બંનેમાં ધનુષ ભંગ છે, પણ એની પાછળના વિચાર અલગ જ છે. રામાયણમાં જે ધનુષ ભંગ રામ માટે થયું એ બ્રહ્મની ઈચ્છા હતી, ભગવાનની ઈચ્છા હતી કે અવલૌકિક, તિલોત્તમા, ત્રૈલોક્ય સુંદરી એવી સીતા માટે રામ જ યોગ્ય છે, અને તેથી રામ દ્વારા શિવ ધનુષ ભંગ કરાવ્યો. આમાં રામને પોતાનું કોઈ પરાક્રમ બતાવવું નહોતું. દશરથ રાજાએ રામને સ્વયંવર માટે મોકલ્યા નહોતા, કે જનક રાજાએ આમંત્રણ પણ નહોતું આપ્યું, પરંતુ એક નિયતિની નિર્મિતિથી અહીંયા રામ દ્વારા શિવ ધનુષનો ભંગ થાય છે. અને કૃષ્ણ દ્વારા જે શિવ ધનુષનો ભંગ થયો એમાં કૃષ્ણની પોતાની ઈચ્છા હતી, પોતાને પરાક્રમ બતાવવું હતું, અને એ દ્વારા કંસનું મોરલ તોડવા માટે શ્રી કૃષ્ણ એ ધનુષ ભંગ કરે છે. બીજું સ્ત્રી હટ. આજે આપણે એમ કહીએ કે બધા પતિઓ પત્નીની સામે તો ઝૂકી જ જાય, તો એ કાળમાં પણ એવું જ હતું. રામ
પણ સીતા સામે ઝૂકી જ ગયા હતા કે આપણને ખબર છે સુવર્ણમૃગની વાત. સીતાજીએ જીદ પકડી કે મને જોઈએ જ છે, જોઈએ જ છે. રામે બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ જીદ આગળ રામ ઝૂકી ગયા અને સુવર્ણમૃગ લેવા જાય છે. મહાભારતમાં પણ કૃષ્ણની 8મી પટરાણી સત્યભામા 16 વર્ષની નટખટ અલ્લડ યુવતી હોય છે અને શ્રી કૃષ્ણને બહુ જ લાડકી હોય છે. અને તે એકવાર શ્રી કૃષ્ણની પાસે જીદ પકડે છે કે મને પારિજાતનું ફૂલ લાવી આપો. એ વખતે પારિજાતનું ફૂલ માત્ર ને માત્ર ઇન્દ્રના સ્વર્ગમાં જ હતું. શ્રી કૃષ્ણ ભગવાન એની અવેજીમાં ઘણું બધું આપવાની વાત કરે છે, પણ પારિજાત ફૂલ આપણાથી કેવી રીતે લેવાય સમજાવે પણ છે, પરંતુ સત્યભામા માનતી જ નથી અને પારિજાતના ફૂલ લેવા માટે શ્રી કૃષ્ણ ભગવાન ઇન્દ્ર સાથે યુદ્ધ કરે છે અને પારિજાતનું વૃક્ષ પૃથ્વી પર લઈને આવે છે. એટલે કે આજે આપણે વિચારીએ કે આવો છે, પણ આવો તો પરાપૂર્વ કાળથી ચાલતી આવે છે. ત્રેતા યુગમાં હતું ને દ્વાપર યુગમાં હતું. વનવાસ બંનેમાં છે. રામાયણમાં રામ, લક્ષ્મણ અને સીતા 14 વર્ષ વનમાં જાય છે અને મહાભારતમાં પણ જુગારમાં હારી ગયા પછી શરત રૂપે પાંડવો અને દ્રૌપદી 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ તરીકે કાપે છે. વનવાસનું કારણ બંનેમાં એક જ જણાય. રામાયણમાં પિતાની આજ્ઞા માનવા માટે રામ પિતાની આજ્ઞા ઉઠાપાય નહીં, પિતાના વચનને ઉઠાપાય નહીં એમ સમજીને વનમાં જાય છે. જ્યારે મહાભારતમાં પિતા સમાન મોટા કાકા ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને જુગાર રમવાનું આમંત્રણ આપે છે અને મોટા કાકાની વાત ઠેલાય નહીં. બધા ખૂબ સમજાવે છે. એક પાંડવ નકુલ, સહદેવ, ભીમ, અર્જુન બધા જ ના પાડે છે, છતાં પણ એમ કે મોટા કાકાએ કીધું છે એટલે જવું પડે અને પછી જે થાય છે આપણને ખબર છે. એટલે કે બંનેમાં મુખ્ય પાત્રોનો વનવાસ છે. નદી પારનો પ્રસંગ પણ બંનેમાં છે. રામાયણમાં કેવળ રામ, લક્ષ્મણ ને સીતાને ગંગા પાર કરાવી અને ભવસાગર પાર થઈ જાય છે અને મહાભારતમાં પરાશર ઋષિ અને પરાશર ઋષિને મત્સ્યગંધા યમુના નદી પાર કરાવે છે અને વચ્ચે દ્વીપ ઉપર તે બંનેના સંબંધથી એક પુત્ર જન્મે છે. એ દ્વીપ ઉપર જન્મ્યા એટલે દ્વૈપાયન એમને કહેવાય છે. એ શ્યામ વર્ણના હતા, તેથી એમને કૃષ્ણ દ્વૈપાયન કહેવાય છે અને એ જ વ્યાસ મુનિ. એટલે કે બંનેમાં નદી પારનો પ્રસંગ છે. પરશુરામની હાજરી બંનેમાં છે, કારણ કે પરશુરામ એ ચિરંજીવ છે. હજી આજે પણ પરશુરામ જીવતા હશે એવું મનાય છે. તો પરશુરામ ત્રેતા યુગમાં પણ હતા અને દ્વાપર યુગમાં પણ હતા. તો પરશુરામ પહેલી રામાયણમાં આપણને જ્યારે રામ શિવ ધનુષનો ભંગ કરે છે, એનો જોરદાર અવાજ થાય છે, પૃથ્વી આકાશ સુધી એ ગગનભેદી અવાજો થાય છે અને એ વખતે પરશુરામ એકદમ ગુસ્સામાં ક્રોધિત થઈને જનક રાજાની દરબારમાં આવી જાય છે. જનક રાજા ખુદ એમને શાંત કરવાનો ઘણો બધો પ્રયાસ કરે છે બધા, પણ એ કેમય કરીને શાંત જ નથી થતા. એ વખતે રામ, ભગવાન શ્રી રામ એમના કાનમાં જઈને કહે છે કે તમે વિષ્ણુના 6ઠ્ઠા અવતાર છો ને હું વિષ્ણુનો 7મો અવતાર છું. અને ત્યાર પછી એ પરશુરામ જતા રહે છે. બીજી એક વાર ત્રેતા યુગમાં ત્યારે આપણને જોવા મળે કે આપણને બધાને ખબર છે કે પરશુરામે 21 વાર નિક્ષત્રિય પૃથ્વીને કરી છે. એટલે કે જે રાજાઓ, ક્ષત્રિય રાજાઓ સ્વચ્છંદી ભોગ વિલાસી બની ગયા હતા, જેઓ બ્રાહ્મણોને માન સન્માન કશું આપતા નહોતા અને પોતાની મનમાની કરતા હતા, ત્યારે આ પરશુરામે આવા 21 રાજાઓને કંઠ સ્નાન આપીને માખ્યા. એટલે કે 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી. પરંતુ ત્યારબાદ રામ રાજગાદીએ બેસે છે, રામ રાજ્ય સ્થપાય છે, એમાં બધા જ આનંદિત હોય છે. એટલું જ નહીં, પરંતુ એમની કેબિનેટમાં, રામ રાજ્યની કેબિનેટમાં રાજાની ઉપર અષ્ટ ઋષિ મંડળ હોય છે.
એટલે કે એનો નિર્ણય આખરી ગણાય. રાજાની ભૂલ થાય તો એને એ લોકો ઠપકો પણ આપી શકે અને રાજાના કાન પણ આપી શકે. એટલી સત્તા, એટલો આદર એ બ્રહ્મ સમાજ એ ઋષિમુનિઓના રામ રાજ્યમાં અપાતો હતો. અને તેથી રામ પરશુરામ સાથે ચર્ચા કરે છે કે હવે તો ક્ષત્રિયો બધા સીધા થઈ ગયા છે, માન સન્માન આપે છે બ્રાહ્મણોને, અને ક્ષત્રિયો પણ સૃષ્ટિ માટે જરૂરી છે. કારણ કે માણસોનું રક્ષણ કોણ કરશે, રાજ્યનું રક્ષણ કોણ કરશે? એક ક્ષત્રિય જ કરી શકશે. અને પરશુરામને પોતાની ભૂલ સમજાય છે અને આમ પરશુરામના સિદ્ધાંતોનો પરાભવ એ રામ કરે છે. એટલે આ રીતે રામાયણમાં 2 વાર પરશુરામ જોવા મળે છે. મહાભારતમાં એવું લખાણ જ માત્ર છે અને એક પ્રસંગ છે નાનો કે ભીષ્મ, દ્રોણ અને કર્ણના ગુરુ એટલે પરશુરામ હતા. અને કર્ણ ખોટું બોલીને પરશુરામ પાસેથી વિદ્યા મેળવે છે. એટલે પરશુરામ એને શાપ આપે છે કે કટોકટીના સમયે, અણીના સમયે તું મારી ભણાવેલી વિદ્યા ભૂલી જશે. અને એવું જ થાય છે અને તે કર્ણના હાથે હણાય છે. હવે મહાભારતમાં રામાયણ ક્યાં ક્યાં છે એ વિશે આપણે વિચારીએ તો વન પર્વમાં મહાભારતનો પવનપુત્ર ભીમ એ રામાયણના પવનપુત્ર હનુમાનજીને મળે છે. પરંતુ એ વખતે ભીમને પોતાની શક્તિ ઉપર મદ હોય છે. તે એમ વિચારે છે કે મારા જેવું તો શક્તિમાન કોઈ નથી. અને એ હનુમાનજીને ખબર પડે છે. તેથી હનુમાનજી 24 શ્લોકમાં રામની પ્રતિભા દ્વારા પોતાનો પરિચય આપે છે. અને એ પરિચય હનુમાનજીનો સાંભળી અને ભીમને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે, એનો શક્તિનો મદ ઉતરી જાય છે અને તે ત્યાંથી આગળ ચાલે છે. ત્યાર પછી વન પર્વમાં, એટલે અહીંયા આગળ રામના શ્લોકો આવ્યા એ રામાયણની વાત. ત્યાર પછી હજી વન પર્વમાં જ આગળ કે પાંડવો અને દ્રૌપદીના મનમાંથી હજી વસ્ત્રાહરણની વ્યથા પણ દૂર નથી થઈ. અને ત્યાં જ ફરીથી એવો એક પ્રસંગ વનમાં બની જાય છે કે કૌરવોનો સગ્ગો બનેવી દુશલા એમની બહેન હોય છે, એનો પતિ જયદ્રથ એ દ્રૌપદી તરફ ખરાબ દ્રષ્ટિ કરે છે અને એનું અપહરણ કરીને લઈ જાય છે. પરંતુ પછી અર્જુન અને ભીમ એ જયદ્રથ સાથે યુદ્ધ કરી અને દ્રૌપદીને પાછી લાવે છે. પરંતુ આ પ્રસંગથી યુધિષ્ઠિર એટલા બધા વ્યથિત રહે છે, એમને એમ થાય છે કે દ્રૌપદી તો પવિત્ર સતી છે. 5 સતીઓ આપણે આજે પણ એ શ્લોક કહીએ છીએ કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી. તો દ્રૌપદી તો સતી છે, પવિત્ર છે, તો એની સાથે જ કેમ વારંવાર આવું થાય છે? માર્કંડેય ઋષિના પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિર. અને ત્યારે માર્કંડેય ઋષિ રામોખ્યાન કહે છે. એમાં રામની જીવન કથા યુધિષ્ઠિરને આખી સંભળાવે છે અને કહે છે કે રામને તો 14 વર્ષનો વનવાસ પડ્યો, કેટલા કષ્ટો એમણે સહન કર્યા. એ પોતે ખુદ ભગવાનના અવતાર હતા તો એમણે પણ બધું સહન કરવું પડ્યું. તો આપણે તો પામર જીવ છે, આપણે પણ આપણા કર્મના બંધનો, આપણી ડેસ્ટિનીમાં જે લખ્યું છે, આપણી નિયતિમાં જે લખ્યું છે એ તો સહન કરી જ છૂટવું. એટલે કે આ રીતે યુધિષ્ઠિરને દિલાસો આપે છે. ત્યાર પછી દ્રોણ પર્વમાં અભિમન્યુ, 16 વર્ષના અભિમન્યુ ઉપર, નિશસ્ત્ર અભિમન્યુ ઉપર 6 મહારથીઓ તૂટી પડે છે અને અભિમન્યુ અમર થઈ જાય છે, વીર ગતિને પામે છે. ત્યારે પણ યુધિષ્ઠિરને બહુ દુઃખ લાગે. એમને થાય છે કે અર્જુનની ગેરહાજરીમાં અમે એના 4 મોટા મોટા કાકા પણ આ એક નાના બાળકને બચાવી ન શક્યા. અને એમને બધું નકામું લાગે છે, વ્યર્થ લાગે છે. એમને એમ થાય છે કે આ યુદ્ધનો અર્થ શું? એ ભોગવવા માટે બાળકો જ નહીં હોય તો. અને ખૂબ જ વ્યથિત રહે છે. એ વખતે વ્યાસ મુનિ આવે છે અને વ્યાસ મુનિ એમને રામની ફરીથી કથા કહે છે કે રામ જે સીતાજીને પ્રેમ કરતા હતા એનો વિરહ થયો.
એને માટે યુદ્ધ કર્યું, સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ અને ફરીથી પાછો સીતાજીનો ત્યાગ કર્યો. તો રામે આ બધું સહન કર્યું છતાં રામ રાજ્ય ચલાવ્યું છે. તો એમ આપણા જીવનમાં પણ દુઃખ આવશે, પરંતુ આપણને જે રોલ આપ્યો છે આ જીવન દરમિયાન, જે કર્તવ્ય આપણે નિભાવવાનું છે એ તો નિભાવવાનું જ છે. એ આપણે સારી રીતે નિભાવીને આપણો જીવન સફર પૂરી કરીએ એવું વ્યાસ મુનિ યુધિષ્ઠિરને કહે છે. કદાચ આપણા બધા માટે જ હશે બધો ઉપદેશો. ત્યાર પછી ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ગવાયેલું એ ગીત, અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં 10મા અધ્યાયના વિભૂતિ યોગમાં એક વિભૂતિ વર્ણવતા એમ કહે છે, રામો શસ્ત્ર ભૃતામહં, એટલે કે શસ્ત્રધારીઓમાં હું જ રામ છું. ત્યાર પછી શાંતિ પર્વમાં ભીષ્મ બાણશૈયા પર આરૂઢ થઈ ગયેલા છે. યુદ્ધ પતી ગયું છે, ઉત્તરાયણનો સમય નજીક છે, અને હવે ભીષ્મ, ઈચ્છા મૃત્યુને વરેલા ભીષ્મ ગમે ત્યારે પોતાનો દેહ છોડી દેશે. આ વાત શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કરે છે. અને તેથી હવે તમે અત્યારે ને અત્યારે ભીષ્મ પાસે બને એટલા ઝડપથી જાઓ અને ભીષ્મ પાસેથી રાજનીતિ, રાજ સિદ્ધાંતો, રાજધર્મ એની વાતો સાંભળી આવો. અને યુધિષ્ઠિર અને પાંડવો જાય છે. ભીષ્મ એમને આખું રાજનીતિ સમજાવે છે, રાજધર્મ શું છે એ સમજાવે છે. અને એમાં ઉદાહરણ તરીકે તેઓ રામ રાજ્યની વાત કરે છે કે એ વખતે આદર્શ રાજા કેવા હતા, પ્રજા કેવી હતી, રામ રાજ્ય કેવું હતું. એટલે અહીંયા પણ રામાયણનો ઉલ્લેખ છે. એટલે મહાભારતમાં સતત રામાયણ, રામની વાતો એ આવતી જ રહે છે. પરંતુ એક ડિફરન્સ જોવા મળે છે આપણને કે વાલ્મીકીજીએ જે રામાયણમાં રામનું આપણી સમક્ષ ચરિત્ર મૂક્યું છે એ રામ રૂપાળા છે, ગોરા છે, ધવલ છે, શ્વેત છે. જ્યારે મહાભારતમાં વ્યાસ મુનિએ જ્યાં જ્યાં રામ કહ્યું છે ત્યાં તેમનો વાન શ્યામ વર્ણ બતાવ્યો છે. એટલે કે કદાચ વ્યાસ મુનિ આપણને આ દ્વારા એવું જ કહેવા માંગતા હશે કે રામ અને કૃષ્ણ અલગ નથી. રામાયણ અને મહાભારત જુદા જુદા યુગમાં થયું, જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં થયું છે, કાલખંડ જુદો છે, સમય જુદો છે, છતાં પણ બંનેનો અવતારી હેતુ તો એક જ છે, સજ્જનોનું રક્ષણ, દુર્જનોનું હનન અને ધર્મ સંસ્થાપના. રામાયણમાં રામે મર્યાદા દ્વારા આપણને શીખવાડ્યું કે કુટુંબ જીવનમાં કેવી રીતે રહેવાનું છે અને મારે વ્યક્તિત્વ, મારી પર્સનાલિટી મારે કેવી બનાવવાની છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ બનીને આપણને કહે છે કે તમે જે કંઈ કરવું હોય એ કરો, પરંતુ ન્યાય અને નીતિના દાયરામાં રહીને કરો, ધર્મના દાયરામાં રહીને જે કરવું હોય એ કરો, એની છૂટ આપેલી છે. રામાયણમાં વોટ ટુ ડુ, શું કરવું જોઈએ જીવનમાં એ શીખવાડે છે. એટલે કે રામાયણ આપણને આદર્શવાદી લાગે, અને મહાભારતમાં વોટ નોટ ટુ ડુ, શું નથી કરવાનું એ સમજાવે છે. અને તેથી મહાભારત આપણને વધારે યથાર્થવાદી, વાસ્તવવાદી લાગે છે. એટલે કે રામાયણ અને મહાભારત આ બંનેનું અભિજાત સૌંદર્ય છે. યુગો વીતશે, સદીઓ વીતશે, પરંતુ આનું મૂલ્ય આપણા સમાજમાંથી ક્યારેય ઓછું નહીં થાય. અને એ અવતારી પુરુષો બંને રામ અને કૃષ્ણ આપણને જીવનભર વે ઓફ લિવિંગ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ, જીવન પ્રણાલી, વિચાર પ્રણાલી અને ઉપાસના પ્રણાલીનું શાશ્વત માર્ગદર્શન આપતા રહેશે. એ જ આજનો વિષય હું પૂરું કરું છું. બધાએ ખૂબ સરસ ધ્યાનથી સાંભળ્યું. અને એક વાત કે બેને કીધું કાલે વેલેન્ટાઇન ડે છે, તો આપણે પણ આપણા વેલેન્ટાઇન રામ અને કૃષ્ણને ન ભૂલાવી શકીએ.